આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા આર્થિક વિકાસના લક્ષણો, બરાબર. હવે આપણે જોવાનું છે આ યુનિટનો છેલ્લો ટોપિક, આર્થિક વિકાસને અસર કરતા પરિબળો અથવા તો ઘટકો. એવો પ્રશ્ન પૂછે કે આર્થિક વિકાસને અસર કરતા પરિબળો સમજાવો અથવા તો ઘટકો સમજાવો. તો પહેલા તો આર્થિક વિકાસને અસર કરતા પરિબળોનો અર્થ પહેલા આપણે સમજીએ, બરાબર. આર્થિક વિકાસને અસર કરતા પરિબળોનો અર્થ. હવે આર્થિક વિકાસને અસર કરે છે પરિબળો છે એ, બરાબર, કયા કયા ઘટકો છે એનો અર્થ શું? તો કે જોઈએ, આર્થિક વિકાસમાં ગતિ પેદા કરવા માટે અનેક પરિબળો કામ કરતા હોય છે અને આર્થિક વિકાસમાં ગતિ પેદા કરનારા આ પરિબળોને આર્થિક વિકાસના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આર્થિક વિકાસ સાધવા માટેના જે કાંઈ ઘટકો પરિબળો છે એ આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરતા હોય અને બધાને શું કહીશું? આર્થિક વિકાસના પરિબળો અથવા તો ઘટકો, બરાબર. હવે આપણે આર્થિક વિકાસને અસર કરતા પરિબળો જોઈએ, ઘટકો જોઈએ, તો એમાં બે ઘટકો છે, બે પ્રકારના, બરાબર. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ કેવું તો કે આર્થિક વિકાસના આધાર પૂરો પાડનારા ઘટકો છે એમાં બેની નિમણૂક કરી છે. એક તો આર્થિક ઘટકો અને બિન આર્થિક ઘટકો. એમાં આપણે પહેલું જોવાનું છે કેવું તો કે આર્થિક ઘટકો. આર્થિક ઘટકોમાં પહેલો ઘટક જોઈએ પ્રાકૃતિક સાધનો, બરાબર. પહેલા તો પ્રાકૃતિક સાધન પહેલા આપણે એ સમજીએ કે આર્થિક ઘટક એટલે શું. તો કે આર્થિક વિકાસને ગતિ આપવામાં જે કંઈ આર્થિક ઘટકોનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આર્થિક ઘટકો છે એ ઉત્પાદનના કેવા તો કે જુદા જુદા સાધનોના પુરવઠાને તેમજ જે કાંઈ મૂડી નિર્માણને એને બધાને ધ્યાનમાં લઈને શું કરવામાં આવ્યા છે તો કે આર્થિક વિકાસના ઘટકો તરીકે ઉપયોગમાં આવેલા છે. એમાં આપણે પહેલું જોવા જઈએ પ્રાકૃતિક સાધનો, બરાબર. પેલું જોવા જઈએ આર્થિક ઘટકોમાં પહેલું પ્રાકૃતિક સાધનો. હવે આપણને બધાને ખબર છે કે પ્રાકૃતિક સાધનો એટલે શું તો કે પ્રકૃતિ તરફથી જે કંઈ સાધનો આપણને મળેલા છે એ બધા પ્રાકૃતિક સાધનો, જેમ કે કુદરત તરફથી આપણને જે ભેટ મળેલી છે, જેમાં જંગલો, પાણી, હવા બધું જ આવી જાય, બરાબર. અને આપણે તો કે એને ધ્યાનમાં લઈને એ જે ઘટકો છે એને ધ્યાનમાં લઈને વિકાસ સાધવાનો છે પ્રાકૃતિક સાધનો કહીશું. આર્થિક વિકાસને જે ગતિ આપવામાં પ્રાકૃતિક સાધનો આપણને બધાને ખબર છે કે બહુ મોટો ફાળો રહ્યો છે. અને આ પ્રાકૃતિક સાધનો એટલે શું તો કે જેને મનુષ્ય પોતાના પ્રયત્ન દ્વારા ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ ઈશ્વરે જે કંઈ ઈશ્વર પ્રકૃતિએ માનવીને વિનામૂલ્યે આપેલ બક્ષિસ છે એને આપણે પ્રાકૃતિક સાધનો કહીશું, બરાબર. જેમાં ભૂમિ, જળ, ખનિજ પદાર્થ, વાયુ, વન, સમુદ્ર વગેરેનો સમાવેશ થાય છે. અને આપણને ખબર છે કોઈ એક દેશની જે વિકસિતતા અને અલ્પવિકસિતતાનો આધાર છે આ પ્રાકૃતિક સાધનોનું જે ઉપલબ્ધતા છે અને બિન ઉપલબ્ધતા છે એના ઉપર રહેલો છે, બરાબર. અને એવો આપણને બધાને ખબર છે કે જેમ કે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ વગેરે દેશો પાસે કેવા તો કે પ્રાકૃતિક સાધનોનો પૂર્ણ ઉપયોગ કરીને પોતે પોતાનો આર્થિક વિકાસ સાધતા ગયા છે. એટલે એવો વિકાસમાં શું તો કે આગળ નીકળી ગયા છે. જ્યારે ભારત છે, પાકિસ્તાન છે, લેટિન અમેરિકા છે, આફ્રિકા છે જેવા કેટલાય દેશો છે એની પાસે પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર તો રહેલો છે, પણ કેવો તો કે એનો ઉપયોગ આપણે કર્યો નથી. અને આ આપણે દેશમાં એટલે કે ભારત, પાકિસ્તાન, લેટિન અમેરિકા જેવા દેશોમાં કેવો તો કે પેટ્રોલિયમનો ભંડાર છે, જળ વિદ્યુત નિર્માણ કરવાની સુવિધાઓ છે, લોખંડ, ટીલ, તાંબુ, બોક્સાઇટ, દરિયા કિનારો, જંગલ જેવા પુષ્કળ પ્રમાણમાં પ્રાકૃતિક સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને જાણકારી કઈ રીતે એનો અભાવ છે આપણી પાસે, બરાબર. જેને લઈને આપણે કેવો તો કે આપણે વિકાસની બાબતે પાછળ છીએ. એના પછીનો જે આર્થિક ઘટક છે એમાંનો બીજો ઘટક છે માનવ સંસાધન. હવે આપણને બધાને ખબર છે માનવ સંસાધન એટલે શું તો કે માનવ મૂડી સર્જન. માનવ સંસાધન એટલે જે દેશ પાસે આવડતવાળા, કુશળવાળા માનવીઓ હોય જેનો ઉપયોગ કરીને પોતાની બુદ્ધિ, કૌશલ્યને ઉપયોગ કરીને શું કરે તો કે વિકાસ સાધવા માટેના તમામ પ્રયત્ન કરે એને આપણે માનવ સંસાધન કહીશું. હવે કોઈ પણ દેશનો જો આર્થિક વિકાસ નક્કી કરવામાં કેવું તો કે જનસંખ્યા છે એ મહત્વનું પરિબળ કે ઘટક છે, બરાબર. અને ઉત્પાદનના બધા સાધનોનું સંયોજન કરીને ઉત્પાદનને ગતિ આપનારું સાધન છે એ માનવ છે. માનવ ધારે તો શું કરે તો કે બધું સર્જન કરી શકે, બરાબર. પ્રાકૃતિક સાધનો છે અને પૂરતા પ્રમાણમાં ઉપયોગમાં લઈને આર્થિક વિકાસ સાધવા માટે જો કોઈ હોય તો કોણ તો કે માનવ સંસાધન. અને તેથી જ માનવો શું છે તો કે માનવ છે ઉત્પાદનની પ્રક્રિયાને ગતિ આપનારા એન્જિન તરીકે ઓળખાય છે. અને માનવીની ગેરહાજરીમાં ઉત્પાદનના અન્ય સાધનો કેવા તો કે અર્થહીન છે. તમે વિકાસ સાધવો હોય તો માનવીઓ છે એ વિકાસ સાધી શકે. હા, પ્રાણીઓની, પશુઓની એની વાત કરીએ તો એના
જીવન જરૂરિયાત પ્રમાણે વિકાસ સાધતા હોય પણ એને ધ્યાનમાં લઈને, એની જિંદગીને ધ્યાનમાં લઈને. બાકી માનવ સંસાધન છે, આર્થિક વિકાસ છે, એ કેવો હતો કે સતત ચાલતું રહે, સતત અર્થતંત્ર છે ગતિશીલ પ્રવાહમાં ચાલે એ પ્રમાણેના પ્રયત્ન કરે, બરાબર. એના કારણે શું થાય તો કે ઉત્પાદકતા ઊંચી હોય અને આર્થિક વિકાસમાં વિશેષ યોગદાન આપી શકે. અને વિકસિત દેશોમાં તંદુરસ્ત શિક્ષિત કાર્ય હોય, કાર્યક્ષમ માનવ સંસાધન, મૂલ્યવાન સંપત્તિરૂપ પુરવાર થાય. એનાથી શું થાય તો કે એનાથી છે ધીમે ધીમે આર્થિક વિકાસ છે એ કેવો થાય તો કે જટિલ સમસ્યા બનવાના કારણે જટિલ સમસ્યા બને નહીં અને ધીમે ધીમે આર્થિક વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં થાય, બરાબર. એના પછી આપ્યું છે ત્રીજું મૂડી નિર્માણ, બરાબર. મૂડી નિર્માણ સમજીએ કે કોઈ પણ દેશમાં મૂડી નિર્માણને આર્થિક વિકાસને નક્કી કરનારું એક મહત્વનું પરિબળ અથવા તો ઘટક ગણવામાં આવે છે. કઈ રીતે તો કે મૂડીનો અર્થ જ એવો છે કે માનવકૃત સાધનો સાથે સંકળાયેલો છે અને જે શું થાય તો કે ઉત્પાદનમાં સહાયક બને. જેમ કે મૂડી, મશીનો, યંત્રો, યાંત્રિક હથિયારો, કારખાનાની ઇમારતો વગેરે આ બધાના સરવાળાને શું કહેવામાં આવે? મૂડી સ્ટોક, બરાબર. અને વર્તમાન મૂડી સ્ટોકમાં જે વધારો થાય એના કારણે શું થાય તો કે એના કારણે મૂડી નિર્માણ થયું કહેવાય. અને આના કારણે દેશની કુલ વાર્ષિક આવક શું થાય તો કે મૂડી સ્ટોકમાં થનારો વધારો છે એ મૂડી નિર્માણના દરમાં વધારો થાય અને ધીરે ધીરે છે એ શું થાય તો કે કોઈ પણ દેશ છે આર્થિક વિકાસમાં વૃદ્ધિ છે એ મહદઅંશે મૂડી નિર્માણના દર પર આધાર રાખે. જો મૂડી સ્ટોક વધારે હોય તો શું થાય? આર્થિક વિકાસ છે એ ફટાફટ થાય, ઝડપી બને. એના પછીનું છે વિકાસ માટેની આકાંક્ષા, બરાબર. વિકાસ માટેની આકાંક્ષા છે તો આપણને બધાને ખબર છે કે જ્યાં સુધી માનવીઓનું માનસિક વલણ છે એ વિકાસ સાધવા માટે પૂરતા પ્રયત્ન નહીં કરે અથવા તો માનસિક વલણ જ સકારાત્મક નથી તો ત્યાં આર્થિક વિકાસ છે એ કેવો તો કે જટિલ સમસ્યા બની રહેશે, બરાબર. આર્થિક વિકાસ એ કોઈ આંતરિક પ્રક્રિયા નથી, આપણને બધાને ખબર છે, પણ કેવી છે તો કે માનવ સર્જિત પ્રક્રિયા છે. અને કોઈ પણ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા છે, ગતિ છે એ દેશના લોકો ઉપર છે. જ્યાં સુધી લોકો છે વિકાસ સાધવા માટેની આકાંક્ષા છે એના ઉપર નિર્ભર ન રહે અથવા તો એના માટેના પ્રયત્ન ન કરે, પ્રોત્સાહિત ન થાય ત્યાં સુધી કોઈ પણ દેશનો વિકાસ છે એ શક્ય નથી, બરાબર. એના પછી છે ટેકનિકલ પ્રાપ્તિ. હવે ટેકનિકલ પ્રાપ્તિમાં આપણને બધાને ખબર છે કે જેવી જ રીતે કોઈ પણ દેશ છે આર્થિક વિકાસમાં શું તો કે ટેકનિકલ પ્રગતિ એ ખૂબ એટલે ખૂબ મહત્વનું સાધન છે, નિર્ણાયક પરિબળ છે, ઘટક છે, બરાબર. હવે આપણને બધાને ખબર છે કે ટેકનિકલ પ્રગતિ એટલે શું તો કે યાંત્રિકીકરણમાં ફેરફાર, બરાબર. જેમ જેમ યંત્રનો ઉપયોગ કરીને વિકાસ કરવામાં આવે અને યાંત્રિકીકરણમાં ફેરફાર કરીને વિકાસ સાધવામાં આવે અને આપણે ટેકનિકલ પ્રગતિ કહીશું, બરાબર, ટેકનિકલ પ્રાપ્તિ કહીશું. અને હવે આપણને ખબર છે કે અત્યારના 21મી સદી પ્રમાણે ટેકનિકલ પ્રાપ્તિ છે એ કેવું તો કે અત્યારે આપણને ખબર છે ટેકનોલોજીનો જ યુગ છે અને એમાંય આ 21મી સદીમાં તો ટેકનોલોજી કેવી તો કે હાઈએસ્ટ મહત્તમ પોઈન્ટ ઉપર છે. અને આમે જોવા જઈએ તો આપણને બધાને ખબર છે કે ટેકનિકલ જ્ઞાનની પ્રગતિ છે એ એવા જ્ઞાનના રૂપાંતર કરી શકાય. કેવું તો કે વર્તમાન વસ્તુ છે એ ઓછા ખર્ચે ઉત્પન્ન થાય અને એના કારણે નવી વસ્તુનું ઉત્પાદન છે સંભવિત બને, એને જ આપણે શું કહીએ તો કે ટેકનિકલ પ્રાપ્તિ. અત્યારે મનુષ્ય છે, સામાન્ય માનવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે અને આપણને ખબર છે કે આર્થિક વિકાસ છે એ ટેકનોલોજી દ્વારા થાય છે. જો ટેકનોલોજી મહદઅંશે છે એ આયોજિત ન હોય તો ટેકનિકલ પ્રાપ્તિ છે એ કેવી થાય તો કે બેઅસર પુરવાર થાય, આર્થિક વિકાસ થાય નહીં, બરાબર. એના પછી છે વ્યાવસાયિક માળખામાં પરિવર્તન, બરાબર. જોઈએ આર્થિક ઘટકોમાં વ્યાવસાયિક માળખામાં પરિવર્તન. હવે વ્યાવસાયિક માળખું આપણે આપેલા આર્થિક વિકાસનો પ્રશ્ન જોઈ ગયા હતા ત્યારે નિર્દેશકો જોઈ ગયા હતા ત્યારે 3 ક્ષેત્ર આપ્યા હતા: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર, બરાબર. હવે આર્થિક ક્ષેત્રમાં આપણને ખબર છે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રનો વગેરેનો સમાવેશ થાય છે. અને જુદા જુદા દેશ માટે કેવો તો કે આ વ્યાવસાયિક માળખું છે એ બધાનું અલગ અલગ હોય. દાખલા તરીકે કોઈ ખેતી પ્રધાન હોય, આપણને જ ખબર છે કે આપણો ભારત દેશ છે એ 70% ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી ક્ષેત્ર સૌથી વધારે પરિવર્તન હોવા જોઈએ, ખેતી ક્ષેત્ર સૌથી વધારે પ્રગતિ હોવી જોઈએ. જેમ કે અમેરિકામાં ને એમાં આપણે જોઈએ એનું ઉદાહરણ લઈએ, જાપાન છે, એમાં ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ છે, ટેકનોલોજીના દ્વારા એ લોકોનો આર્થિક વિકાસ છે એ થયો છે, તો ત્યાં એ પ્રમાણમાં વિકાસ થયેલો હોવો જોઈએ, બરાબર. એના પછી છે 7મું વિદેશ વ્યાપારની શરતો.
હવે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ છે એ કેવી તો કે વિદેશ વ્યાપારની શરતો છે એ એક નિર્ણાયક પરિબળ તરીકેનું ઘટક છે, બરાબર. હવે આપણને ખબર છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો હોય તો વાણિજ્ય વ્યાપારમાં વિકાસ સાધવો હોય તો વ્યાપારની શરતો કેવી હોય, હળવી હોય, તો જ લોકો છે એ એક રાષ્ટ્ર છે એ બીજા રાષ્ટ્ર સાથે વ્યાપાર કરી શકે, બરાબર. કાચા માલ છે, તૈયાર માલની વસ્તુની આપ-લે કરી શકે. જ્યાં સુધી વિદેશી વ્યાપારની શરતો અઘરી અને કંટાળાજનક હશે ત્યાં સુધી તો કે રાષ્ટ્ર પોતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાશે નહીં. એના પછી છે સંગઠન. હવે આપણને ખબર છે અત્યારે એક આખું દેશ, બરાબર, આપણા ભારત દેશની જ વાત કરીએ એવા આપણને ખબર છે કે ઘણા બધા દેશો છે. એટલે અત્યારે કેવું થઈ ગયું છે, વિશ્વ એક કુટુંબ, બરાબર. હવે બધા દેશો છે એ કેવા તો કે સંગઠનમાં જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક વ્યાપાર નીતિમાં જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક કેવા તો કે વિકાસ સાધવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હોય, અલનીનોનો પ્રશ્ન હોય તો બધા સમગ્ર રાષ્ટ્ર ભેગા થઈને શું કરશે તો કે સંગઠન રચીને આર્થિક વિકાસ સાધવા માટેના પ્રયત્ન કરશે. એટલે સંગઠન એટલે શું તો કે આર્થિક વિકાસ માટેની ઉચિત વ્યવસ્થાનું નિર્માણ કરવું તે. અને જ્યાં સુધી મોટા પાયા પર ઉત્પાદન પદ્ધતિ અને વિશિષ્ટીકરણમાં આપણને ખબર છે વૃદ્ધિને આર્થિક વિકાસના પ્રાકૃતિક સાધન, માનવીય સાધન અને મૂડી સંચય માફક એક અલગ ઘટક ગણીશું ત્યાં સુધી આર્થિક વિકાસ થાય નહીં, બરાબર. એના પછી છે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક. નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકને મારે એવું સમજી શકાય કે કોઈ પણ દેશ છે આર્થિક વિકાસનો આધાર ગતિશીલ પરિવર્તન પર રહેલું છે. અને જ્યાં સુધી ગતિશીલ પરિવર્તનોનું છે એનું વધારે મહત્વ કોને આપ્યું છે તો કે નવપ્રવર્તન. નવપ્રવર્તનનું બીજું નામ શું તો કે સંશોધન. જ્યાં સુધી ટેકનિકલ પ્રાપ્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી ટેકનિકલ પ્રાપ્તિ તો છે, પણ ધીમે ધીમે જો એમાં સંશોધન નહીં આવે અને જૂની જ ટેકનોલોજીને ધ્યાનમાં લઈને વિકાસ સાધવામાં આવશે તો આર્થિક વિકાસ છે એ શક્ય નથી, અથવા તો આર્થિક વિકાસ છે સકારાત્મક પરિણામ આપશે નહીં. અને નવપ્રવર્તન છે એ કેવું છે તો કે આર્થિક વિકાસ સાધવા માટેનું એક પહેલું સ્ટેજ છે, બરાબર. અને અહીંયા ઉદ્યોગ સાહસિકનું કીધું છે કે જ્યાં સુધી ઉદ્યોગ સાહસિક એટલે શું તો કે આપણને બધાને ખબર છે કે ઉત્પાદનની પ્રક્રિયાને હાથ ધરીને જે ઉદ્યોગ ધંધાઓ સ્થાપે, સાહસ કરીને શું કરશે તો કે ઉત્પાદન ધંધાને મોટા પાયા ઉપર મોટા સ્વરૂપમાં શું કરશે તો કે સ્થાપિત કરશે. અને જેનો સહયોગ છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય, બરાબર. એવા ઉદ્યોગ સાહસિક છે અને પૂરતા પ્રમાણમાં શું આપવાનું તો કે પૂરતા પ્રમાણમાં એ લોકોને સહયોગ આપવાનો, પ્રોત્સાહન આપવાનું, જેના કારણે આર્થિક વિકાસ છે એ કેવું બને તો કે ગતિશીલ બને. અને છેલ્લો આપણે આર્થિક ઘટકોનું જોઈએ અનુકૂળ વાતાવરણ. હવે આ બધા આપણે જોઈ ગયા ઉપર આર્થિક ઘટકો. એ બધા ઘટકોને પ્રસ્થાપિત કરવા હોય અથવા તો સ્થાપના કરવી હોય તો શું જોઈએ, અનુકૂળ વાતાવરણ જોઈએ. જ્યાં સુધી અનુકૂળ વાતાવરણ જ નહીં હોય, દાખલા તરીકે આપણે જોવા જઈએ કે કોઈ એક દેશ માટે જો વિકાસ સાધવો હોય તો જરૂરી સંસાધનો હોવા જોઈએ, આર્થિક ગતિવિધિઓ હોવી જોઈએ, પ્રાકૃતિક અનુકૂળતા હોવી જોઈએ, વિકાસ અભિમુખ લોકમાનસ હોવું જોઈએ, ઉદ્યોગ સાહસિકતા હોવી જોઈએ, સરકારની વિકાસ પોષક નીતિઓ હોવી જોઈએ, પરિશ્રમ અંગેની કાર્યનિષ્ઠા હોવી જોઈએ, પ્રામાણિકતા જેવી કેટલી બાબતો છે એવું હોવું જોઈએ. અને આ બધું છે એ શું છે તો કે અનુકૂળ વાતાવરણ છે. જ્યાં સુધી માનવીને અનુકૂળ આવું વાતાવરણ નહીં મળે ત્યાં સુધી પોતે પોતાનો આર્થિક વિકાસ સાધવા માટે પ્રેરાશે નહીં, બરાબર. એના પછી આપણે જોઈએ બિન આર્થિક ઘટકો, બરાબર. બિન આર્થિક ઘટકોમાં આપણે પહેલું જોઈએ સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ. હવે બિન આર્થિક ઘટકો પહેલા તો એ સમજીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં જરૂરી આર્થિક પરિબળો કે ઘટકો છે એ મહત્વનો ભાગ ભજવે છે. પણ આનો અર્થ એવો નથી કે આર્થિક વિકાસની પ્રગતિનો આધાર આર્થિક ઘટકો પર જ રહે. ક્યારેક એવું બને કે બિન આર્થિક ઘટકો પર પણ રહેલો છે. બિન આર્થિક ઘટકોમાં આપણે પહેલું જોઈએ તો કે સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ. હવે સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તો કે બધા દેશમાં સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ કેવું છે તો કે સ્વરૂપ અને વાતાવરણ સમાન હોય નહીં, અલગ અલગ હોય. દાખલા તરીકે ભારતમાં સમાજનું તો કે સમાજવાદ છે, બરાબર. અમેરિકામાં જઈએ અથવા તો યુએસ કન્ટ્રીમાં કોઈ પણમાં જઈએ તો ત્યાં સમાજવાદ હોય પણ અને ન પણ હોય. તો બધે સ્વરૂપ કેવું અને સ્વરૂપ અને વાતાવરણ છે એ અલગ અલગ છે. અને આપણને ખબર છે કે કેટલાક દેશોમાં સમાજ વ્યવસ્થા છે પછાત હોય છે અથવા તો સમાજમાં કેવું તો કે પ્રગતિશીલ હોય છે. એટલે દેશમાં જો આર્થિક વિકાસની ગતિ ખૂબ ઝડપી હોય તો એના કારણે પ્રગતિશીલ સમાજ છે એમાં લોકો છે એ વિકાસ કરી શકે અથવા તો વિકાસ પોષક નવી નીતિઓ ઘડી શકે, બરાબર. અને બીજું આપ્યું છે રાજનૈતિક વ્યવસ્થાનું સ્વરૂપ. હવે કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં રાજનૈતિક વ્યવસ્થાનું સ્વરૂપ એક કેવું તો કે બિન આર્થિક પરિબળ છે અથવા તો ઘટક છે અને એ મહત્વનો ભાગ ભજવે છે.
હવે રાજનૈતિક એટલે શું? તો કે સરકાર હસ્તક્ષેપ કરે એ. સરકારનો વ્યવહાર આર્થિક ક્રિયાને જે કંઈ પ્રોત્સાહન આપવાનું છે અથવા તો હતોત્સાહ કરવામાં મહત્વપૂર્ણ. સરકાર તરફથી જ કોઈ નીતિઓ નહીં ઘડવામાં આવે અથવા તો સરકાર તરફથી જ લોકોને કંઈ પ્રોત્સાહનિક નીતિઓ નહીં આપવામાં આવે તો લોકો પોતાનો વિકાસ કરવા માટે પ્રેરાય નહીં. અથવા તો સામાજિક માળખું જેવું પ્રકારનું હોય કે જેનો લાભ છે લોકોને મળતો ન હોય એવી વ્યવસ્થા, એવી નીતિઓ સરકારે કરવી જેના કારણે આર્થિક વિકાસ એ પૂરતા પ્રમાણમાં શક્ય છે. બરાબર. અને છેલ્લું અને બિન આર્થિક ઘટકોનું ત્રીજો ઘટક, ધાર્મિક વ્યવસ્થાનું સ્વરૂપ. હવે કોઈ પણ એક દેશ છે એમાં આર્થિક વિકાસમાં ધાર્મિક વ્યવસ્થાનું સ્વરૂપ છે બિન આર્થિક પરિબળ તરીકે કેવો? તો કે નિર્ણાયક ભાગ ભજવે છે. બરાબર. એમાં કેટલાક દેશોમાં ધાર્મિક વ્યવસ્થાનું સ્વરૂપ છે એ આર્થિક વિકાસ માટે પોષક પણ હોય. એટલે કે ત્યાં છે એ ધર્મ દ્વારા એવું શિક્ષણ આપવામાં આવે કે માનવીમાં પ્રભુએ અથાગ શક્તિઓનું આરોપણ કરેલું છે. તેથી જો આપણે આગળ આવવું હોય તો શું કરવાનું? તો કે પ્રભુની શક્તિઓનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ અને એના માટે પોતાની કુશળતા, કાર્યક્ષમતા, ઉત્પાદનમાં વધારો, એવા બધા પ્રયત્ન કરવા જોઈએ. અને કામ એ જ જીવન છે અને કામ દ્વારા જ ઉન્નત જીવનની પ્રાપ્તિ થઈ શકે છે એવું માનવામાં આવે. બરાબર. અહીંયા આપણે પહેલું યુનિટ પૂરું કરીએ છીએ 3-4 ટોપિક સાથે. પહેલો ટોપિક આપણે જોઈ ગયા આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની અર્થ અને વ્યાખ્યાઓ, પછી જોઈ ગયા એના નિર્દેશકો, પછી જોઈ ગયા આપણે એના લક્ષણો અને પછી જોઈ ગયા એના પરિબળો અને ઘટકો. બરાબર.